રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે પીળા ચણાની અને મગફળીની ઢગલા મોઢે આવક થઈ છે. વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડ બહાર વાહનોના થપ્પા લાગી ગયા હતા. યાર્ડની બહાર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. યાર્ડમાં મગફળી અને પીળા ચણાની સાથે સાથે કપાસ અને બટેકા સહિતના પાકની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ત્યારે આવો જાણીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કયા પાકની કેટલી આવક થઈ છે અને શું ભાવ બોલાયો છે. માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધારે પીળા ચણાની મતલબ આવક થઈ હતી. પીળા ચણાની આવક રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 9,000 ક્વિન્ટલ થઈ હતી. આ પીળા ચણાનો એક મણનો ભાવ 1,085 થી 1,220 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં આજે સૌથી વધુ પીળા ચણાની આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની આવક વધારે થયો હતો. યાર્ડમાં આજે મગફળીની આવક 3,000 ક્વિન્ટલ કરતાં વધારે થઈ હતી. યાર્ડમાં જાડી મગફળીની આવક 1,600 ક્વિન્ટલ અને ઝીણી મગફળીની આવક 2,000 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો એક મણ જાડી મગફળીનો ભાવ 1,100 થી 1,353 રૂપિયા ભાવ બોલાયો હતો અને ઝીણી મગફળીના ભાવ 1,130 થી 1,250 રૂપિયા ભાવ બોલાયો હતો. યાર્ડમાં આજે કપાસની આવક 2,400 ક્વિન્ટલ થઈ હતી. જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતોને 1,410 થી 1,519 રૂપિયા ભાવ મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની આવક 500 ક્વિન્ટલ થઈ છે. મરચાનો ભાવ ખેડૂતોને 800 થી 2,600 રૂપિયા ભાવ મળ્યો હતો. જો કે લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વધારે બટેકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 3,125 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350 થી 625 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં બટેકાની આવક વધારે થતાં યાર્ડ બટેકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2,100 થી 2,700 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 270 ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટમેટાની આવક 406 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ 200 થી 400 રૂપિયા એક મણના બોલાયા હતા. ટમેટાની સાથે સાથે મરચાની 240 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને 300 થી 500 રૂપિયા ભાવ મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને 120 થી 325 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે સૂકી ડુંગળીની 2,590 ક્વિન્ટલ આવક થઈ હતી.